નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભાવેણાનો નાથ અને જોગીદાસ વિશે। ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે। વજેસંઘજીના કળને બળ બેય હારી ગયા છે। મોટી વિમાસણ થઈ પડી છે। કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક 24નું મોહ માગ્યું સોસલિયું કાઢી આપું। છે કોઈ મરદ મૂછાળો? એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો। જસદણ દરબાર છેલ્લા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે। એનો હાથ મૂછોના કાતરા ઉપર ગયો। 24નું સોસલિયું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી। થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું। તમે પોતે જ આપાશેલા? વજેસંઘજીએ પૂછ્યું। હા ઠાકોર। 6 મહિને ગળામાં ગાળા નાખીને બહારવટીઓ હાજર કરું। અરે રંગ શેલા ખાચર! એવા રંગ લઈને શેલો ખાચર જસદણ સીધાવ્યો। થોડા દિવસ થયા ત્યાં તો એના કાઠીઓ અધીરા થઈ ગયા। 24ના સોસલિયામાંથી પોતપોતાને બટકું બટકું મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવાની ઉતાવળા થઈ ગયા અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા કે ભણે આપા શેલા, હવે તો બાંધી બાંધી ઘોડીઓ પાછલા પગની પાટું મારી મારીને ઘોડહારના પાછલા પહાડ તોડી નાખે છે, માટે હવે ઝટ કરો। હા બા, હવે છડીએ। તે અચરામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો। આવીને કહ્યું કે દરબાર, તમારા છોર દેખાડું? તું કોણ છો? હું જોગીદાસનો જોશ જોવાવાળો। અહીં ક્યાંથી? તકરાર થઈ, મને કાઢી મેલ્યો। હાલો દેખાડું। ક્યાં પડ્યા છે? નાંદીવેલે। ભાણગાળામાં કેટલા જણ છે? 10 જ જણા। વાહ વાહ! કાઠિયું ઝટ ઘોડા પલાણો અને ગંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે। બાપુ, મને તેડી જવો રહેવા દ્યો। ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો। ના, તમારે તે આવવું જ પડશે અને જેવું જુઓ એવું અમારું પરાક્રમ ગાવું પડશે। 120 અસવારે શેલો ખાચર છડ્યા। લીલા પીળા નેજા ફટકતા આવે છે। આભ ધૂંધળો થાય છે। જોગીદાસને 10 માણસે ઝાલી લેવો એ આપાશેલાને મન આજ રમતની વાત છે। સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે। પોતાના જશ ગરાવવાનો એને કોડ છે। ભાણગાળાની ભેખો ઉપર 120 માણસોની ધકમક ભાળતા જ જોગીદાસ ઘોડે પલાણી 10 માણસો સાથે છડી નીકળ્યો। નાનેરા ભાઈ ભાણે હાકલ કરી કે આપા, આમ ભૂંડાઈને ભાંગશું। મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે। બાપ, ભાણ, બારવટિયા તો બચાય ત્યાં સુધી બચે। બારવટામાં ભાંગ્યાની ખોટ્ય નહીં, પણ આપા આમ તો જુઓ આ શેલો કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે? એથી તો કટકા થઈ જવું ભલું। આપા, દેવવાળાનું દેવસું પાછા ફરે। 10 અસવારે જોગીદાસ પાછો ફર્યો। ક્યારે ફર્યો એ ખબર ન પડી। ઓછીંતો પવન જેમ દિશા પટલાવે એમ બહારવટીએ વાટ પટલાવી। સૂચવાટા મારતો જાણે વંટોળ આવ્યો। એને આવતો ભાળતા જ શેલાના કટકમાંથી રામ ગયા। કટક ભાંગ્યું। શેલાએ સાદ દીધો। અરે ભાણે કાઠીઓ, ભાગોમાં, ભાગોમાં! ભાગતા કાઠીઓએ જવાબ દીધો। ભણે આપા શેલા, કાઠી કાઠીનો દીકરો એમ સાંકળિયામાં આવું ને મરે। પડતો દીમો જોશે બા, દુશ્મનને મેદાન તો દેવું જોઈએ। જાણે કાઠીઓ
દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ત્યાં તો માટી થાજો જસદણી આવ એવી રણહાક કરતા ભાણ જોગીદાસે 10 ઘોડે ભેળા કર્યા. ભાગો ભણે ભાગો, પડધ્યો ભણે પડધ્યો એવી કિકિયારીઓ કરતા 120 કાઠીઓએ ઉપડ્યા. શેલો સાદ કરે છે એલા કાઠીઓ, આ તો કાકરા કરાવ્યા. ભાગતા કાઠીઓ કહે છે આપા શેલા કાકરા ભલા, બાકી અહીં ઘરમાં જો પાળિયા થાશે ને તો કોઈ સિંદૂર ચડાવવાય નહીં આવે. દેવળવાળાનું દેવસું સૂરજ દેવળ, તીર્થના સૂર્ય ભગવાનની દુહાઈ. સૂરજ દેવળ પાંછાળમાં આવેલું કાઠીઓનું તીર્થ છે. સાચું ભાણ્યું બા કહીને શેલો પણ ભાગ્યો. ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે એ આપા શેલા ગજબ થાય છે. ભાગ્યમાં ભાગ્યમાં ગંગા, તું હવે હળવે હળવે આવી પોગજે. એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો અને અહીં જોગીદાસને જોતા જ ગાંગાની છાતી ફાટવા લાગી. વઘન્યા, મારા વિસામાના વધન્યા બાપ, એમ 2 હાથે વરણા લઈને ગાંગાએ બહારવટિયાને બુંદલ આજે બિરદાવ્યા. શિરમિંદો બનીને બહારવટિયાઓ બોલ્યા કે ગાંગા બારોટ, આ બિરદાવાળીના મૂલ મુલાવીને વેળા આજ મારે નથી રહી. શું કરું બાપ જોગીદાસ, હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગળની ગાંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારું તીર્થ ઠર્યો. ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો. અહીં શેલા ખાચરે થોડાક હથિયાર પડિયાર અને થોડાક ઘોડા ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેરાવ્યું કે બારવટિયા તો વાંદરિયાજીમાં દીરાત ગીરની ઝાડીઓમાં રહેવાવાળા, સર સામાન મેલું ઝાડવાના વેલા પકડું ને ઝાડવા માથે ચડું ગયા, છડુને ડુંગરામાં તડકાવું ગયા અને યાનો આ અચબાબ અમે આંચકી લીધો તે દવ મેલીએ છીએ. ઠાકોર સમજી ગયા આ ટાડરડા ઘોડાને આ સરસામાન જોગીદાસના હોય. શેલો ખાચર છોકરા ફોસલાવે છે. ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ 4 મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે. એવે સમયે કાઠીઓએ ગાંગાને સંછેડ્યો. ગાંગા બારોટ ભણે હવે બાપુનો ગીત ભણ્યો. ભાણગાળાના ધીંગાણામાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણા ઈ વાતનો ગીત ભણ્યો. ગાંગા રાવળે મોહ મલકાવ્યું. ગીત તો કેમ કરીને ભાણુબા, યા તો તમને વાસામાં બારવટિયાના ભાલા વાગતા તા, પણ તાળી જીભે કાંઈ ભાલા વાગતા છે? ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો છે. 4 વીઘા પડત ખાસ હોળી દિવાળીએ દાત્ય લેશ, બાપુની મોજું લેશ, ઈ કાંઈ મફતિયો માલ છે? એટલે ખોટે ખોટા વખાણ ગાવા સાટું મને બાપુ પડત ખવરાવે છે. હા હા, વખાણ તો કરાવવા જોશે. કવિ કહેવાનો થયો છે. ઠીક, ત્યારે સાંભળી લ્યો, પણ એક કરાર શિંગાથી પીછા સુધી એકવાર સાંભળી લેવું. વચ્ચે મને રોકવો કે ટોકવો નહીં. આ ગીતમાં તો વડછડ છે એટલે ઘડીક આપણું સારું આવશે, ઘણીક ભાણ જોગીદાસનું સારું આવશે અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ. ભલે ગાંગાએ ગીત રચી રાખેલું તે ઉપાડ્યું. ગીત સાવજડું બળ કરી અતગ હાલ્યો બોશે. લાવું પવંગ જાણે ખુમાણના લોચે ખુમાણ. દીધા ભાલા તરિંગમાં ખોચે ભોયરા લગ આવ્યો ભૂશે.
અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો. મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણના ઘોડા ઝૂંટવી લાવીએ. ત્યાં તો ઉલટા પોતાના ઘોડાના તરીંગમાં જ ખુમાણોના ભાલા ભોંકાયા. એવા ભાલા ભોંકાયા કે શેલો ખાચર ભોયરગઢ સુધી ભાગતો આવ્યો. જેસી તે હૈયેનો જાણ્યો અંગ એકાર અધિકારો. અધિકો આણો આગળ ખૂમા તણો હતો અલેણો. ત્યાં માથે આવ્યો દૂસરો મેણો. હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો, અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો. અગાઉ ખુમાણો સાથે ભલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મેણું માથા પર આવ્યું. ખાચર ખોટા દૂસરી ખાયો, જાળે ખૂમો ભાણ જગાયો કૂડું શેલા કામ. કમાયો ઘરમાં જઈને લાજ ગુમાયો. હે શેલા ખાચર તે બીજી વાર ખોટા ખાધી. તે ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો. તે બહુ બુરું કામ કર્યું. ગીરમાં જઈને તે લાજ ગુમાવી. ધરપત થયો સબે ધૂળ ધાણી રાખી મેલ્યા. દોઢ રામણી માર્યા ફરતા દોઢ મોકાણી. ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી. હે ધરપતિ તારું સર્વસ્વ ધૂળ ધાણી થઈ ગયું. તારા ડોડાણી મોકાણી અને ઠેબાણીઓને બહારવટિયાઓએ બહુ માર્યા. આલ અણહરો કહું અલબેલો, ખેલ જઈને બીજે ખેલો. ઝાટક્યો 10 ઘોડે ઝીલોસો, વિસુથી ભાંગ્યો શેલો. આલા ખુમાણનો પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે. માટે હે ખાચરો તમે બીજે ક્યાંક જઈને રમત રમો. 10 જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો. ત્યાં તો 6 વિસુ 120 ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો. લ્યો બાપ આ ગીત પૂરું થયું. શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું, બારોટ હવે જસદણામાં રહેતો ગા ખા, ધૂળ પડી મારા રહેવામાં. કહીને ગાંગો ચાલી નીકળ્યો. તલવારનો ફડાકો બોલ્યો કે તુરત જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ જોયું, પૂછ્યું શું થયું ભા, ફડાકો શેનો સંભળાણો? માણસોના મોઢા ઝાખાઝબ પડી ગયા હતા. કોઈએ જવાબ ન દીધો. નક્કી કાંઈક કાળો કામ કર્યો લાગે છે. જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું, એક કણબીને તરવારને ઝાટકે મારતો તરફડતો દીઠો. આ કોણ ભાઈ? આપા આ મૂળા પટેલનો દીકરો. જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી લીધી હતી, અને જેના 40 દાઢા ઈ તોપથુના તાણામાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું. ઈ કમાતિયાનો આ છોકરો બાન પકડ્યો તો ને? હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી. આખે માર્ગે ગાળિયું કાઢી આપા. એની જીભમાંથી લુવારની કોળિયાના ફૂલ ઝરતા તા. ઈ ખમી ન શકાણા. તે માર્યો, બાનને માર્યો, બુરું કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રહ્યા. બાનને માર્યો. શું કહેવું ભાઈ? આ પાપનો તો 7 જન્મે આરો વારો નહીં આવે. ઠાકર ક્યાંય નહીં સંઘરે. ડુંગરાના ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસિંહ અને નાથો નામના 2 દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટિયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે, તેટલા માટે તેના પગને તાળીએ અંગારા સાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારું ખાવા પીવાનું ને સૂવા બેસવાનું આપો. પરોણાની રીતે જ રાખો. અંગારા તૈયાર થયા. લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના 2 દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રોતો દેખીને નાનો નરસિંહ બોલ્યો, ઠેઠ્ય કાયર રોવા બેઠો છે. આપણે તો ખુમાણ ખોરડું સાવરિયાને ખોટિયો બેસે
ખછાડા બહારવટિયા વળી અંગારા શું સાપશે? આમ જો, આમ આપણી જાણે સાપી લેવાય એટલું કહેતો નરસિંહ ઊભો થયો. જગતા અંગારા ઉપર સબ પગ માંડીને ચાલ્યો ગયો. પગતળિયાના ખોભડા ફાટી ગયા અને અંગારા ઓલવાઈ ગયા. બહારવટીયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિંમત સામે જોઈ રહ્યો. એની આંખો ફાટી રહી ગઈ. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે એણે પોતાને ખુમાણું ખોરડું જોયું છે આપા? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.